હેલો મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીમાં. તો આજે આપણે એક અલગ જ સ્કોલરશિપ વિશે જાણશું. આ સ્કોલરશિપમાં તમને લેપટોપ માટે સહાય મળે છે. આજનો આપણો જે હેતુ છે લેપટોપ સહાય સ્કોલરશિપ માટે છે. આ વિડીયો ફક્ત સ્ટુડન્ટ માટે જ છે, જેમાં 10, 11, 12, આઈટીઆઈ, કોલેજ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ આટલા સ્ટુડન્ટ આ સ્કોલરશિપને લેવા માટે એલિજિબલ છે. અરવિંદ ફાઉન્ડેશન તરફથી આપણને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. કયા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ મેળવી શકશે? કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે? ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે? અરજીની પ્રક્રિયા શું છે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને તમામ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે. તે માટે આગળ બન્યા રહેજો. શું છે અરવિંદ ફાઉન્ડેશન? અરવિંદ ફાઉન્ડેશન એ અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. તેના દ્વારા આ ફાઉન્ડેશન શરૂ કરવામાં આવ્યું છે. અરવિંદ ફાઉન્ડેશન એ ભારતની મોટામાં મોટી ટેક્સટાઇલ કંપની છે. આ કંપની ખાસ કરીને ડેનિમ અને શોર્ટિંગ ફેબ્રિક માટે જાણીતી છે અને ભારતની મોટામાં મોટી કાપડ ઉદ્યોગમાં પ્રખ્યાત કંપની છે. આ કંપની નોન પ્રોફિટેબલ સંસ્થા છે. હવે તમને આશ્ચર્ય થતું હશે, આ નોન પ્રોફિટેબલ સંસ્થા શું છે? આ કંપનીનો જે પ્રોફિટ થાય છે એ શિક્ષણ કાર્ય, ગામડાના વિકાસ અને પર્યાવરણનું જતન કરવામાં અથવા એક સામાજિક કાર્યમાં વપરાય છે. આનું જે પણ કાંઈ પ્રોફિટ હોય વર્ષનું એ. આ વખતે કંઈક નવી સ્કોલરશિપ કાઢી છે, જેમાં વિદ્યાર્થીઓ લેપટોપ દેવા માટે અથવા અભ્યાસમાં આગળ વધવા માટે 40,000 સુધીની સ્કોલરશિપ મળવા પાત્ર છે. વિદ્યાર્થીઓની પાત્રતા. આ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ એલિજિબલ છે અને કયા વિદ્યાર્થીઓ એલિજિબલ છે, કેટલા ટકા હોવા જોઈએ, એ બધું આપણે આ વિડીયોમાં જાણશું. ધોરણ 11, 12 કોઈ પણ પ્રવાહ હોઈ શકે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ. પછી આપણે આઈટીઆઈમાં પણ આ સ્કોલરશિપ એલિજિબલ છે. ડિપ્લોમા 10 પછી જે ડિપ્લોમા જે કરો છો તેમાં પણ આ સ્કોલરશિપ એલિજિબલ છે. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ. હવે આ ખાસ નોંધ લેજો વિદ્યાર્થીઓને આગલા વર્ષમાં 50% પરિણામ હોવું જોઈએ. ધારો કે તમે 11મામાં હોવ તો તમારે 10મામાં 50% તમારું રિઝલ્ટ હોવું જોઈએ. 50%થી વધારે હોય તો ચાલશે, પણ ઓછું નહીં ચાલે. અને આઈટીઆઈ માટે થોડાક અલગ નિયમ છે. આઈટીઆઈમાં 35% જ હોવું જોઈએ. તમારું જે રિઝલ્ટ હોય આગળનું એ 35% હોવું જોઈએ. અને આ ખાસ નોંધ આ એક બીજી છે, તમારા કુટુંબની વાર્ષિક આવક 5 લાખથી ઓછી હોવી જોઈએ. અને કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે? એસસી, એસટી, એસસીબીસી અને જનરલ. આ જાતિના વિદ્યાર્થીઓ હોય તો આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકશે. હવે જેના માટે તમે આ વિડીયોમાં બની રહ્યા હતા એ કે કયા ધોરણને કેટલા હજાર અથવા કેટલી સ્કોલરશિપ મળશે. ધોરણ 11 અને 12 5,000 રૂપિયા મળશે. આઈટીઆઈમાં પણ 11, 12ની જેમ 5,000 રૂપિયા તમને આપવામાં આવશે. ડિપ્લોમામાં 10,000 વધારે એટલે કે 15,000 રૂપિયા આપવામાં આવશે તમારા લેપટોપની સહાય માટે અથવા એજ્યુકેશન પર્પઝ માટે. અને ગ્રેજ્યુએટમાં 5,000 વધારે એટલે 20,000 રૂપિયા આપવામાં આવશે. અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 30,000 રૂપિયા છે. એન્જિનિયરિંગ સૌથી વધારે એન્જિનિયરિંગમાં છે. એન્જિનિયરિંગમાં 40,000 રૂપિયા છે. હવે ખાસ નોંધ લીધા જેવી કે આમાં તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ફર્સ્ટ આધાર કાર્ડ, પછી તમારું સરનામાનો પુરાવો, એમાં ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અથવા લાઇટ બિલ ગમે તે ચાલશે. પાછલા વર્ષની માર્કશીટ. આ ખાસ કરીને નોંધ લેવી, પાછલા વર્ષની માર્કશીટ. આવકનો દાખલો. કુટુંબની આવક આગળ બતાવ્યા પ્રમાણે 5 લાખથી નીચે હોવી જોઈએ, વધારે નહીં. બેંકની પાસબુક. આમાં ખાસ કરીને નોંધ લેજો કે તમારું આધાર કાર્ડ જે બેંક હારે લિંક હોય એની પાસબુક હોવી જરૂરી છે. તમારી શાળા કોલેજનું એડમિશન લેટર. ચાલુ વર્ષ એટલે કે જે ચાલુ વર્ષમાં તમે ભણો છો એની ફીની રસીદ હોવી જરૂરી છે. અથવા સ્કૂલ કોલેજનું બોનાફાઇડ.
અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ અરજી કેવી રીતે અને ક્યાં કરી શકશો? અરજી કરવા માટે તમારે વિદ્યાસારથીના જે ઓફિશિયલ પ્લેટફોર્મ છે એની ઉપર જવું પડશે અને ત્યાં તમને કેવી રીતે અરજી કરવી એની બધી ડિટેલ્સ હશે. અને ખાસ આ સ્કોલરશિપના કોઈ ચાર્જીસ નથી, ફ્રી છે. કોઈ પણ જાતનું કોઈ ચાર્જીસ નથી. જો તમે સેલ્ફ ભરશો તો. કોઈ સાયબર કેફેમાં કે ગયા તો ત્યાં જે નાના મોટા ચાર્જીસ હોય જે પ્રમાણે લેતા હોય એ લેશે. અને લાસ્ટ ડેટ છે 31/1/2026. સો થેન્ક યુ મિત્રો. આવીને આવી જાણકારી લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીને ફોલો કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.